નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 6 નો પાઠ નંબર 1 ગણિતમાં પેટર્નનો ભાગ નંબર 3 જોઈશું। આગળના ભાગ તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, તેમાંથી તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો આપણે પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન નંબર 3, જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? આટલા પ્રશ્નનો પહેલા આપણે જવાબ આપી દઈએ કે જ્યારે આપણે એકની શ્રેણી, બધા એકની શ્રેણી એટલે શું મિત્રો? બધા એકની શ્રેણી એટલે 1 1 1 1, આ બધા એકની શ્રેણી છે। તો એને શું કીધું કે ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો। ઉપરનો ક્રમ એટલે વળી શું? તો કે ઉપરનો ક્રમ એટલે આપણે 1 2 3 એક પછી એક ઉમેરવાના, એવી રીતે શરૂ કરો। ત્યારે અહીંયા મિત્રો આપણે શરૂ કરીએ કે માનો કે પહેલી છે તો 1, પછી બીજામાં ઉપરના ક્રમમાં 1 વત્તા 1, અહીંયા છે એ 1 ઉમેરો, પછી હજી એની અંદર 1 વત્તા 1 હતો, હજી એની ઉપરનો ક્રમ ઉમેરવાનો 1, તો અહીંયા 1 છે તો એનો જવાબ 1 જ થશે। આ રીતે તમે ઉપરના ક્રમમાં ઉમેરતા જાઓ તો 1 2 3 આવી રીતે ઉમેરતા જશો તો 1 થી લઈને આપણી સળંગ શ્રેણી છે એ મળશે। તો આપણે ઉપરના ક્રમમાં ઉમેરીએ છીએ તો શું થશે? તો આપણને ગણતરીની શ્રેણી મળશે। બરોબર છે મિત્રો? ગણતરીની શ્રેણી। હવે પ્રશ્ન થોડોક આગળ વાંચીએ કે જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો ત્યારે તમને કઈ શ્રેણી મળશે? એટલે શું કહે છે કે તમે જ્યારે પેલા ઉપરના અને પછી નીચેના, એટલે ઉપર અને નીચેના એટલે કઈ રીતે? તો આપણે અત્યારે આટલું મિત્રો લખી લ્યો। હવે આપણે આગળ માટે છે અહીંયા બાજુમાં જગ્યા છે ત્યાં જોઈએ। અહીંયા બાજુમાં છે એ હું તમને બતાવું છું। આપણે પહેલા તો શ્રેણી ઊભી લખી લઈએ, બધી 1 વાળી શ્રેણી। તો કે 1 1 1 1, બરોબર છે? હવે શું કીધું છે કે શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં, જુઓ 1 છે એ તો 1 જ થશે। હવે એમાં ઉપરનો ક્રમ ચડાવીએ અને પછી નીચેનો ક્રમ, એટલે ઉપરના ક્રમમાં ચડાવીએ એટલે +1, નીચેનો ક્રમ એટલે શું? તો કે પાછો 1। એ કઈ રીતે? અહીંયા બાજુમાં તમને સમજાવું। અહીંયા આપણે શ્રેણી લખીએ 1 1 1, આ જે શ્રેણી લખી છે એની અંદર ઉપરનો ક્રમ એટલે તો કે આ 1 ની ઉપરનો ક્રમ 1, એની નીચેનો ક્રમ પાછો રિટર્ન 1। સમજાય છે મિત્રો? 1 ને 1 છે એટલે ખબર નહીં પડે। ફરી પાછું માનો કે પહેલું સ્ટેપ હતું તો ત્યારે 1 પોતે 1 નો 1 જ હતો, અહીંયાથી પાછે છે આ 1 દર્શાવેલો છે જે હું શૂન્ય અહીંયા રાઉન્ડ કરું છું, એ ઉપરના ક્રમમાં 1 જ હતો। પછી હવે જ્યારે ઉપરના ક્રમમાં બીજા સ્ટેપમાં ઉમેરીએ એટલે 1 નો ઉપરનો ક્રમ બીજો 1 અને એનો નીચેનો ક્રમ એટલે પાછો 1, એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે અહીંયા થશે 3। હજી એક સ્ટેપ કરીએ એટલે ખબર પડે। અહીંયા તમે જે રાઉન્ડ કર્યું છે ત્યાં જ જુઓ, 1 નો ઉપરનો ક્રમ 1, એની ઉપરનો ક્રમ 1 અને એની નીચેનો ક્રમ પાછો 1 અને એની નીચેનો ક્રમ પાછો 1, એટલે શું થશે? તો કે 1 ની અંદર 1 વત્તા 1 વત્તા 1, આવી રીતે આપણે છે એની અંદર કેટલા ઉમેરવાના થશે? 4 ઉમેરવાના થશે। અહીંયા આપણે જોતા જશું એની અંદર કેટલા ઉમેરવાના થાય? ટોટલ 4, એટલે બનશે 5। તો ઉપરનો ક્રમ અને નીચેનો ક્રમ, તમે ફરી પાછું ઉપરનો ક્રમ અને નીચેનો ક્રમ આગળ આપણે જે પ્રશ્ન જોયો હતો એની ઉપરથી ખબર પડી જશે। આગળનો પ્રશ્ન છે, જો અહીંયા જુઓ, આ હજી એક સ્ટેપ આગળ લઈ લઈએ આપણે। આગળનું જે ગણતરી તમે વિડીયો જોયો હશે એમાં તમને ખબર હશે। જો ઉપરનો ક્રમ નીચેનો ક્રમ, આની ઉપરથી વધારે ખબર પડે કે અહીંયા 1 હતો,
પછી ઉપરના ક્રમમાં ગયા તો 1 પછી 2 પછી 1 એટલે કે પહેલું પદ પછી બીજું પદ પછી પહેલું પદ, પછી પહેલું પદ બીજું પદ ત્રીજું પદ પાછું બીજું ને પહેલું, સમજાય છે? એટલે એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. અહીંયા તમે જોશો આપણે દર્શાવ્યું છે 1 1 અને 1, તો એમાં પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એ રીતે જવાનું. તો કે અહીંયા ઉમેરીએ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ, બરોબર છે? પછી ચોથું પદ પાછું ત્રીજું પદ, એટલે ઉપર જઈ અને નીચે, એટલે કે જેમ તમે પ્લસ પ્લસ કરતા જશો એમ મેઇન આપણે ત્રીજા સ્ટેપમાં ગયા છીએ. અહીંયા બીજા સ્ટેપમાં આવ્યા હતા તો એક સ્ટેપ આગળ વધ્યા, ત્રીજા સ્ટેપમાં એથી એક વધારે આગળ વધ્યા. તો આની અંદર ટોટલ આપણે છે એ 6 ઉમેરવાના થાય, તો આનો જવાબ આવશે 7. તો અહીંયા છે એ શ્રેણી બનશે 1 3 5 7, એટલે કે કઈ શ્રેણી છે? તો કે આ શ્રેણીનું નામ છે એકી સંખ્યા વાળી જે શ્રેણી છે, બરોબર છે મિત્રો? એકી સંખ્યા વાળી શ્રેણી. તો અહીંયા જે શ્રેણી બને છે એ એકી સંખ્યા વાળી શ્રેણી બને છે. હવે પ્રશ્ન જોઈએ છીએ ચોથો, પ્રશ્ન નંબર 4. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે એ દર્શાવવાનું છે. ગણતરીની સંખ્યા, જ્યારે ગણતરીની સંખ્યા ઉમેરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું? પહેલા તો ગણતરીની સંખ્યા આપણે લખી લઈએ એટલે ખબર પડે કે ભાઈ ગણતરીની સંખ્યા એટલે 1 2 3 4 5 6. હવે આમાં ઉમેરવાનું શરૂ કરીએ છીએ તો પહેલો 1, હવે ગણતરીની સંખ્યામાં 1 ની અંદર ઉમેરવાનો થશે 2, એના પછીનો તો 1 એટલે 1 1 વત્તા 2 એટલે થશે 3, ફરી પાછું 1 વત્તા 2 વત્તા 3, તો 1 વત્તા 2 વત્તા 3 એટલે 6, વળી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, એટલે અહીંયા આમ જોઈએ તોય ખબર પડી જાય કે અહીંયા આ જે છે એનો સરવાળો ઉપર છે 6, એમાં ખાલી 4 નાખો એટલે 6 ને 4 10. તો આવી રીતે છે એ શ્રેણી આગળ વધે છે. આપણે એને ચિત્રાત્મક રજૂ કરીએ ને તોય ખબર પડી જાય. એને ચિત્રાત્મક રજૂ કરવાની કીધી જ છે. તો 1 એટલે 1, પછી કીધા છે 3, તો કે 1 પછી 3, પછી કીધા છે 6, તો કે 6 1 2 3 4 5 અને 6. જો મિત્રો કઈ શ્રેણી બની? તો કે આ શ્રેણી છે એ ત્રિકોણીય શ્રેણી છે. ત્રિકોણીય શ્રેણી બનેલી છે. તો ત્રિકોણ આકાર નથી, ત્રિકોણીય સંખ્યાની શ્રેણી મળી છે. ત્રિકોણ આકાર થોડું જુદું આવશે. મિત્રો 5મો પ્રશ્ન જોઈએ. 5મા પ્રશ્નની અંદર શું છે? જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા છે, બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ એને ઉમેરો છો એટલે શું થાય છે? એટલે કે શું કહે છે કે 1 વત્તા ત્રિકોણીય સંખ્યા લખીએ પેલા 1. હવે જો ત્રિકોણીય સંખ્યા લખવામાં બહુ સરળ છે. 1 ની અંદર તમે 2 ઉમેરો એટલે એના પછીની સંખ્યા. 3 ની અંદર 3 ઉમેરો, 1 માં 2, 3 માં 3, 6 માં 4, એટલે કે એક એક ક્રમ ઉમેરતા જવાનો. ત્રિકોણીય સંખ્યા તમે મોઢે લખી શકો. તો 10, 10 માં હવે કેટલા ઉમેરવાના થાય? 5, એટલે 15. આ ત્રિકોણીય સંખ્યા છે. હવે આપણે શું કીધું છે પ્રશ્નને સમજીએ કે ભાઈ તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાને ઉમેરો એટલે આ બેનો સરવાળો બતાવ્યું છે તમને રકમમાં. તો પછી શું થાય છે? તો કે ઉમેરતા જઈએ. 1 વત્તા 3 બરાબર 4, 3 વત્તા 6 બરાબર 9, અને પછી 6 વત્તા 10, જો ક્રમિક ઉમેરીએ છીએ 6 વત્તા 10 એટલે કે 16. મિત્રો ફરીથી એકવાર જોઈએ શું કે છે? તો કે 1 અને 3 નો સરવાળો, પછી 3 અને 6 નો સરવાળો, 6 અને 4 10 નો સરવાળો. તો કઈ શ્રેણી મળે છે જોવો જઈને. તો શ્રેણી શું મળી?
તો કે એ શ્રેણી છે એ 4, 9, 16 એટલે કે આપણે ટપકા કરીને સમજાવીએ ને આકૃતિ ચિત્ર સાથે તોય ખબર પડી જાય કે આપણે માની લો કે પહેલી જે શ્રેણી હતી સંખ્યા હતી એ 1, પછી 4, પછી 9, જોવો જઈને કઈ આકૃતિ બને છે, પછી 16 ચોરસ સંખ્યા બને છે મિત્રો, કારણ બે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો એક ચોરસ બનાવે. જુઓ અહીંથી તમે ત્રિકોણ બનાવો જઈને અહીંથી આમ ત્રિકોણ બનાવો, થઈ ગયો. બીજો ત્રિકોણ અહીંથી આમ જોડો, આ બે ત્રિકોણ ભેગા થઈ ગયા. અહીંથી આમ તમે જોડો, આ એક ત્રિકોણ. હવે આમાં બે ત્રિકોણ કઈ રીતે ગણ્યા છે, તો કે આ મોટી સંખ્યા વાળો ત્રિકોણ અને આ નાની સંખ્યા વાળો ત્રિકોણ. આવી રીતે સરવાળા થઈ અને ત્રિકોણીય સંખ્યાથી ચોરસ સંખ્યા કે પછી વર્ગ સંખ્યા તમે કહી શકો એ બની શકે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર છે 6. જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ઘાત વાળી, જો મિત્રો 2 ઘાત વાળી સંખ્યા એટલે શું, ફરીથી પાછું એકવાર વિચાર કરીએ કે 2 ની ઘાત વાળી સંખ્યા, 2 ની ઘાત વાળી એટલે 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત આપણે સંખ્યા જોઈતી, એ 1 થી શરૂ કરીને 2 ની ઘાત વાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1 લખ્યું છે, લખતો જાઉં છું, 1 + 2, 1 + 2, 1 + 2 + 4, આ 2 ની ઘાત વાળી સંખ્યાની શ્રેણીનો સરવાળો બતાવ્યો છે. 1 + 2 + 4 + 8. ત્યારે શું થાય છે, હવે આ દરેકમાં 1 ઉમેરો ત્યારે શું થાય છે, તો પેલા આનો હિસાબ આપણે કરી લઈએ. 1, આનો સરવાળો થાય 2 ને 1 3, આનો સરવાળો થાય 2 ને 1 3 ને 4 7, આનો સરવાળો થાય 7 ને 8 15. હવે શું કીધું છે કે તમે જે આ સંખ્યા મળી છે એની બધાની અંદર 1 ઉમેરો. બધામાં કેટલા ઉમેરવાના છે, બધામાં 1 ઉમેરતા. જવાબ જે મળ્યો તેમાં તો 1 છે એમાં 1 ઉમેરો એટલે 2, અહીંયા શ્રેણી બની. પછી 3 છે, 3 માં 1 ઉમેરો તો કે 4, પછી આવ્યો 7, 7 માં 1 ઉમેરો તો કે 8, પછી આવ્યો 15, 15 માં 1 ઉમેરો તો કે 16. શું પ્રશ્ન છે, તો કે તમને કઈ સંખ્યા મળે છે, તો કે સંખ્યા મળી 2, 4, 8, 16. આવું કેમ થાય છે કે 2, 4, 8, 16, તો કે આ સંખ્યા છે 2 ના ઘાતાંકો વાળી સંખ્યા. તો કે આવું થવાનું કારણ શું છે, તો કે આપણે શું ઉમેરી હતી કે 2 ની ઘાત વાળી સંખ્યા ઉમેરી હતી અને પછી 1 થી શરૂ કરીને ઉમેરી હતી, પછી એ ઘાતમાં પાછો 1 ઉમેરી દીધો તો એની એ જ સંખ્યા મળે. આપણે સૂત્ર લેવું હોય 2 ની ઘાતની સંખ્યા વાળું તોય થઈ શકે કે ભાઈ 2 ની ઘાત છે એ કઈ રીતે દર્શાવી શકાય, તો કે 2 ની n ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. આ n એટલે શું મિત્રો, તો કે n એટલે 0 હોઈ શકે, 1 હોઈ શકે, n એટલે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો આ છે એ n ની ઘાત વાળી સંખ્યા રીતે દર્શાવી શકાય. તો આ જે સંખ્યા આપણને મળી છે એ 2 ની ઘાત વાળી. તો 8મો દાખલો જોઈએ. 7 નંબરનો દાખલો જોઈએ. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરી અને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે, તમને કઈ શ્રેણી મળે છે, શું તે ચિત્ર સાથે સમજાવી શકો છો? પહેલા કીધું છે તમારે ત્રિકોણીય સંખ્યા લેવાની. હું ત્રિકોણીય સંખ્યા ઊભી લખું છું. 1, 1 માં 2 નાખો તો 3, 3 ની અંદર 3 નાખો તો 6, 6 માં 4 નાખો તો 10, 10 માં 5 નાખો તો 15. આ છે ત્રિકોણીય સંખ્યા. એ ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરવાનો, તો એને ગુણ્યા 6 વત્તા 1. જોજો મિત્રો,
1 6 6 વત્તા 1 થશે 7. પછી આને 6 વડે ગુણો, 6 તેરી 18 વત્તા 1 થશે 19. પછી આને 6 વડે ગુણો, છાંયે છાંયે 36 વત્તા 1 37. આને 6 વડે ગુણો, 6 દાણ 60 વત્તા 1 61. ગુણ્યા 6 15 6 90 વત્તા 1 91. કઈ સંખ્યા બની મિત્રો? આવી શ્રેણી તમે કે ધ્યાનમાં આવી છે તો આપણે દર્શાવીએ. 7 ટપકાની શ્રેણી આપણે જોઈએ. 7 ટપકાની શ્રેણી કઈ રીતે હતી મિત્રો? બનતું તો આવું ષટકોણાકાર. હવે 19 ટપકા વાળી શ્રેણી. 19 ટપકાની શ્રેણી એટલે બીજું શું થશે? 19 ટપકામાં તો કે 7 ટપકા વાળી પેલા શ્રેણી થશે, બરોબર. પછી એની ફરતે છે એ બીજા 7 ટપકા પછીના છે એ 11 ટપકા વાળી ફરતી બાજુ લાઈન થશે. તો અહીંયા છે એ ષટકોણીય શ્રેણી. ષટકોણીય શ્રેણી બને છે. હવે મિત્રો પ્રશ્ન છે 8મો. અહીંયા પ્રશ્ન નંબર 8 છે. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1 1 વત્તા 7 1 વત્તા 7 વત્તા 19 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37. અહીંયા જોજો મિત્રો શું કહે છે કે તમે ષટકોણીય સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો ત્યારની વાત છે કે અહીંયા 1 1 વત્તા 7 તો આપણે પેલા જોઈએ એ શ્રેણી લખીએ પછી ખબર પડે. તો કે ભાઈ 1 એટલે અહીંયા 1, પછી 1 વત્તા 7 એટલે 8, 1 વત્તા 7 વત્તા 19 એટલે કે 20 ને 7 27. તો આ કઈ શ્રેણી બની? જોવો જીને આ શ્રેણી તમે ધ્યાનથી જોશો તો આ ઘન સંખ્યાની શ્રેણી બની. 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ ને 8, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી ને 27. મેં બાજુમાં લખ્યું છે, નીચે જગ્યા નથી એટલે. તો આ શ્રેણી છે એ ઘન વાળી બની 1 8 અને 27. અહીંયા તમને બાજુમાં આકૃતિ સમજાવ્યું છે, નીચે આકૃતિ પ્રશ્નમાં આપી છે કે ભાઈ આ કઈ રીતે. તો એના માટે છે અહીંયા તમે આકૃતિમાં કલર જોશો ને, અહીંયા કોર્નર જોવો, પીળું ટપકું જોવો. પીળું ટપકું જે છે એ અહીંયા છે અને આ બોક્સ એ પીળું છે. અહીંથી તમે ક્રોસ જોશો, આ 3 ટપકા, આ 3 ટપકા અને અહીંયા 3 ટપકા. તો અહીંયા છે આ 3 બોક્સ, અહીંયા 3 બોક્સ અને અહીંયા 3 બોક્સ. પછી તો કે અહીંયા છે ટોટલ કેટલા બોક્સ છે? આ ટપકા છે એ 3 3 6 ને 3 9. અહીંયા જોવો 3 6 અને 9. અહીંયા ઉપર 3 6 અને 9, અહીંયા 3 6 અને 9. હવે આવી રીતે તમે જોશો તો અહીંયા પણ એ રીતે થશે. તો શું થયું? તો કે સમઘન છે એ ષટકોણીય શ્રેણી છે એ સમઘનમાંથી બનાવી શકાય. એટલે કે એક બાજુની 3 બાજુ છે એનો ભાગ થાય, પાછળની 3 બાજુ માટે બીજો ષટકોણ ઉમેરવો પડે. એટલે કે 2 ષટકોણીય શ્રેણી થાય ને, 2 ષટકોણીય શ્રેણી એનો સરવાળો એ ઘન શ્રેણી બને. ઘન શ્રેણી માટે આપણને એવું કીધું છે કે આકૃતિ એક ચિત્ર દોરવું હોય તો ઘન શ્રેણીનું આપણે ચિત્ર દોરી શકીએ. પ્રશ્ન નંબર 9. કોષ્ટક 1 માં આપેલ શ્રેણીઓ માટે તમારી પાસે પેટર્ન અથવા સંબંધ શોધો જે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો કે નહીં? તો મિત્રો પહેલા નંબરનું જે કોષ્ટક હતું
એની વાત કરવામાં આવી છે કે પહેલું કોષ્ટક છે એને તમે દર્શાવી શકો કે નહીં. તો અહીં કોષ્ટક તમને હું સમજાવું, બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે. તો બધા એક વાળી આપણે પેટર્ન બધી બનાવી હતી, તો તે જ પ્રશ્ન આમાં પૂછેલો છે. હવે પછીનો મુદ્દો છે આકારોમાં પેટર્ન. આ આકારોમાં પેટર્ન છે એ આના પછીના ભાગ નંબર 4 માં આપણે જોઈશું. મિત્રો, જો તમે આ વિડીયો તમને ગમ્યો હોય, ઉપયોગી બન્યો હોય, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.